વાંગમય પરિષદના સંયુક્ત ઉપક્રમે મરાઠી સાહિત્યકારોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજારામ બાપુ પાટીલ લલિત કલા એકેડમી મહારાષ્ટ્ર અને મરાઠી વાંગમય પરિષદના સંયુક્ત ઉપક્રમે મરાઠી સાહિત્યકારોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત થયા હતા. તેમજ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જયંત પાટીલ પણ વડોદરા આવ્યા હતા. મરાઠી વાંગમય પરિષદના સહયોગથી યોજાયેલ સમારોહમાં બરોડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને મહારાષ્ટ્રના માજી મંત્રી રાજારામ બાપુ પાટીલના નામે સ્થાપન કરવામાં આવેલ અકાદમી મરાઠી સાહિત્ય ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે આગવું ફાળો આપનાર સાહિત્યકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જ્યેષ્ઠ સાહિત્યકાર અરુણા ઢેરેને જીવન ગૌરવ પુરસ્કાર, શૈલી સાહિત્ય અને સમીક્ષા માટે ડૉક્ટર દિલીપ ધોંગડે, પ્રાયોગિક રંગભૂમિના દિગ્દર્શક અતુલ પેઠે, સાહિત્ય માટે ડૉક્ટર સચિન કેતકર અને ડૉક્ટર સંજય કરિંદકરને સન્માન ચિહ્ન સહિત પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. લલિત કલા સન્માન પુરસ્કાર વિતરણ સમારંભનું આયોજન થયું છે, જ્યાં પુરસ્કાર આપવાના છે અનેક કલાકારોને. એ સંસ્થા ખાસ લોક નેતા રાજારામ બાપુ પાટીલની યાદમાં ઊભી છે. એમને પુષ્કળ વર્ષો મહારાષ્ટ્રમાં કામ કર્યું છે લોક કલ્યાણ માટે, અને એના કરતાં એમને લોકનેતા આગળનું સન્માનનું પદવી મળી. આનંદની વાત એ છે કે રાજારામ બાપુ પાટીલનું શિક્ષણ વડોદરાના કોલેજમાં થયું હતું અને 2 વર્ષ અહીંયા એમને કાઢ્યું, અને એનાથી મહારાષ્ટ્રથી અહીંયા આવીને સ્કોલરશિપ મળીને એમને શિક્ષણ વૃત્તિ મળી, અને પછી અહીંયા અભ્યાસ થયું, કોલેજનો અભ્યાસ. એટલે વડોદરાથી એમનું કામ, અહીંયાથી કામ વડોદરા સંસ્થાનનું તે સમય આઝાદીને પૂર્વની સમય હતું. અહીંયાનું જે એડમિનિસ્ટ્રેશન હતું એમનો અનુભવ મળ્યો, અને આ બધા જોઈને એમને ઉપર જે સંસ્કાર મળ્યા એનાથી મહારાષ્ટ્રમાં અનેક મોટા કામો એમને કર્યું છે લોક કલ્યાણ માટે. તો આજ આનંદની વાત છે. જે વિચાર હતો દેશની પ્રગતિ કરે અને બીજા લોકોનું પણ પ્રગતિ કરે, આ વિચારનું અનુકરણ શ્રી માનનીય રાજારામ બાપુને કર્યું, અને એક મહારાષ્ટ્રમાં એક મોટા એક લોકનેતા એમનું ખિતાબ મળ્યું છે. અનેક કામો એમનાથી થયું, અને આજ એમને યાદગીરીમાં આજ વડોદરામાં પુરસ્કાર સન્માન છે. તો હું એમનું એક અભિમાન પણ છે અને આનંદ છે, અને હું આ સંસ્થાને આભાર પણ માનું છું. ગુજરાતી સાહિત્ય અને મરાઠી સાહિત્ય ઇન્ટરલિંક છે એવું કહેવામાં આવે છે. મરાઠી અને ગુજરાતી સાહિત્ય ઇન્ટરલિંક છે કે નહીં મને ખબર નહીં, પણ વડોદરામાં જરૂર છે. કારણ વડોદરા રાજ્ય એવું હતું કે મહારાષ્ટ્રના અનેક લોકો આવીને વસ્તી રહી અહીંયા, અને મરાઠી ભાષા અને ગુજરાતી ભાષા બેઉ ભાષા બધા લોકોને આવડતું જ હતું. હજી સુધી ગુજરાતી લોકો પણ મરાઠી ભાષા સમજે છે, અને ખાસ તો ગુજરાતની સંસ્કૃતિ અહીંયા રહી, પણ એક મહારાષ્ટ્રની કલ્ચર અને સંસ્કૃતિને કારણે અહીંયા એક સંસ્કારનું એક વાતાવરણ રહ્યું છે. તો એટલે એક બે સંસ્कृतिનો सुंदर एक समन्वय वडोदरा है। वैसे तो मराठी और गुजराती भाषा साथ साथ कई सालों से काम कर रही थी। जब मुंबई एक स्टेट था तब गुजराती सारा गुजरात और महाराष्ट्र और कुछ कर्नाटक के इलाके ये मिलके एक बड़ा मुंबई स्टेट था, और इसीलिए गुजराती साहित्य और मराठी साहित्यिक इनकी भी बहुत अच्छे, मुंबई में आप अगर देखेंगे तो गुजराती और मराठी साहित्यिक
साथ साथ बैठे हैं, कई इकट्ठा कई चीज़ें उन्होंने की है और इसीलिए मराठी साहित्य और गुजराती साहित्य में बहुत दूरी नहीं है, बहुत करीबी है। और मराठी और गुजराती ये मुंबई स्टेट के दोनों भाषा प्रोमिनेंट भाषा थी, इसलिए दोनों भाषाओं के साहित्यिक एक दूसरे को जानते हैं, एक दूसरे से लगाव रखते हैं। सर पॉलिटिकल विंग की बात करें तो आप पॉलिटिक्स में शिवसेना उद्धव ठाकरे में आप अच्छी पोजीशन पे हैं। अभी जो लोकसभा इलेक्शन गया और आने वाला जो विधानसभा इलेक्शन है उसके बारे में क्या करें? मैं शरद पवार जी के राष्ट्रवादी कांग्रेस पार्टी का महाराष्ट्र स्टेट का अध्यक्ष हूँ, लेकिन शिवसेना उद्धव ठाकरे, शरद पवार जी की ये राष्ट्रवादी कांग्रेस शरद चंद्र पवार पार्टी और कांग्रेस एक साथ मिलके वहाँ गठबंधन के स्वरूप से कई सालों से काम कर रहे हैं, 19 साल से काम कर रहे हैं। और हमें महाराष्ट्र में जो नतीजे लोकसभा में पार्लियामेंट में दिखाई दिए, वहाँ मेजॉरिटी सीट्स हमारे गठबंधन के चुन के आए हैं। करीब 31 सीटें महाराष्ट्र में महाविकास आघाड़ी के आए हैं और इसलिए हमें पूरा यकीन है कि महाराष्ट्र की जनता फिर एक बार राज्य विधानसभा में हमारे गठबंधन को चुन के देगी। किस तरीके से आप आगे की रणनीति सोच रहे हैं सर विधानसभा के बारे में? हमारा गठबंधन जो है मजबूत गठबंधन है और मुझे लगता है कि सामने जो युति है जिसमें शिवसेना है, शिवसेना के एकनाथ शिंदे का फैक्शन है, अजित पवार का एक फैक्शन हमारे से निकल के वहाँ गया है और भाजपा है। तो भाजपा में जो उनके जो कोर निष्ठावंत लोग हैं वो बहुत नाराज है और उनकी नाराज़ी तो सामने दिख रही है, क्योंकि उनको ये अपेक्षित नहीं था ये दोनों को साथ में लेके सत्ता संपादन की जाए। पहले एक बार एकनाथ शिंदे को साथ में लिया और सरकार हमारी गिरा के उन्होंने सरकार स्थापित की, वो मेजॉरिटी में थी, फिर भी अजित पवार सेक्शन को हमारे से निकाल के वहाँ लेके गए, इसलिए उनकी पॉपुलैरिटी काफ़ी कम हो गई। सर आपको लगता है कि लोकसभा चुनाव में जो नतीजे आए वो इसी का ही नतीजा है, जो शिवसेना के 2 पार्ट हुए और अजित पवार वाला जो पार्ट एनसीपी से अलग हुआ है उसका ही नतीजा लोकसभा में दिखाई दिया है? वैसे महाराष्ट्र में बीजेपी इतनी स्ट्रांग पार्टी नहीं है, उनको पहले शिवसेना का सपोर्ट था, अभी ये दोनों पार्टियों का सपोर्ट लेने के सिवा उनको कोई दूसरा ऑप्शन नहीं है। गुजरात में भाजपा बहुत स्ट्रांग है, लेकिन महाराष्ट्र में इतनी स्ट्रांग नहीं है। 105 सीटों के ऊपर उनकी सीट कभी गई नहीं है और आने वाले इलेक्शन में शायद इससे भी कम हो सकती है। सर अगर हो जाए कि आपकी जो यूपी है उसमें इलेक्शन जीतती है और मेजोरिटी की सीट्स आपके पास आती है तो कौन रहेगा सीएम? पहले हमने जो हमारी आघाड़ी निर्माण की तब उसके नेता उद्धव ठाकरे थे और अभी वो एक हमारा फेस है। शरद पवार जी और उद्धव ठाकरे जी ने बहुत प्रयास किया है, इस पार्लियामेंट के इलेक्शन में भी जगह जगह जिले जिले वो गए, उधर कैंपेन किया। इसलिए हम सब एक मिल के साथ बैठ के काम करने वाले लोग हैं, हमें कोई दो राय नहीं है और उद्धव ठाकरे एक टॉलर लीडर है हमारे में, तो मुझे लगता है कि कोई मतभेद नहीं है, बल्कि अभी हम इकट्ठा बैठे नहीं हैं। विधानसभा की रणनीति के लिए हमारी मीटिंग होने वाली है, ये अभी हमारी असेंबली सेशन चालू है, 12 को ख़त्म होगा, उसके बाद में हम साथ में बैठ के बात करेंगे।